લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે પહેલીવાર શેઠ પરિવાર દ્વારા પુત્રના જન્મદિવસ નિમિત્તે એક રક્તદાન કેમ્પનું આયોજન કરી લોકોને નવી રાહ બતાવી છે. હાલમાં સમયમાં દરેક લોકો જન્મદિવસ કે કોઈ સારા પ્રસંગો પણ મોટી પાર્ટીનું આયોજન કરી લાખો રૂપિયાનો વેડફાટ કરતા હોય છે. ત્યારે આજરોજ ઉપલેટા ખાતે શેઠ પરિવાર દ્વારા સૌપ્રથમવાર પુત્ર કેવિન મુકેશભાઈ શેઠના જન્મદિવસ નિમિત્તે થેલેસીમિયાગ્રસ્ત બાળકો અને સગર્ભા મહિલાઓ માટે બ્લડની ઉણપ પૂરી કરવા માટેનો વિચાર કરી એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉપલેટા કોટજ હોસ્પિટલ, તાલુકા હેલ્થ ઓફિસ, સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ, ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાઓના સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવી વધુમાં વધુ બ્લડ એકત્રિત કરી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યું હતું. સાથોસાથ અન્ય સમાજને પણ આવા શુભ અવસર પર સેવાકીય આયોજનો કરી લોકોની મદદ કરવા પ્રેરણા આપી હતી. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. નમસ્કાર. આજ રોજ અમારા નાના ભાઈ કેવિન મુકેશભાઈ શેઠના જન્મદિવસ નિમિત્તે અમે પરિવારે ભેગા થઈને બ્લડ ડોનેશન કેમ્પનું એક આયોજન કર્યું હતું, જેની અંદર ઉપલેટા શહેરના તમામ સમાજસેવીઓ અને અગ્રણીઓ હાજર રહ્યા અને એક અમને પ્રેરણા મળી કે જે જન્મદિવસ નિમિત્તે લોકો જે ખોટા ખર્ચા કરતા હોય છે એ બાદ કરતા એક સમાજ સેવાનું કાર્ય થઈ શકે એવી પ્રેરણા પણ બધાને આપવામાં આવી છે. અને તમામ અગ્રણીઓનો હું આભાર માનું છું અને જે લોકો રક્તદાન કર્યું છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય જિનેન્દ્ર. નમસ્કાર. જયેશ ત્રિવેદી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ઉપલેટા. આજ રોજ મારા મિત્ર કેવિન મુકેશભાઈ શેઠના જન્મદિવસ નિમિત્તે મને આ શુભ અવસર ઉપર આવવાનો મોકો મળ્યો. ત્યારે જાણવા મળ્યું કે જે થેલેસેમિયા રોગથી પીડાય છે બાળકો, તે બ્લડના એક ટીપા માટે હંમેશા ખૂબ જ તડપતા હોય છે. ત્યારે મુકેશભાઈ શેઠ પરિવાર દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું, ત્યાં ખૂબ જ સમાજ ઉપયોગી કાર્ય થયું છે. આ કાર્યમાં નગરપાલિકા, જૈન જાગૃતિ સેન્ટરના હોદ્દેદારો, ઉપલેટાના સામાજિક અગ્રણીઓ, સિદ્ધનાથ ટ્રસ્ટ, ગળતુથી ટ્રસ્ટ, ક્રિષ્ના યુવક મંડળ, દરેક હોદ્દેદારો હાજર રહ્યા અને આ તબક્કે તમામ પત્રકારશ્રીઓ પણ હાજર રહ્યા. અને ખાસ તો રક્તદાતાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે નાના બાળકો જે થેલેસેમિયા પીડાય છે તેઓને રક્ત આપી અને એક સમાજમાં ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે. આની પરથી આપણે પ્રેરણા લઈએ કે કોઈ પણ આપણે ત્યાં શુભ પ્રસંગ હોય ત્યારે આવું રક્તદાન કેમ્પ અથવા ગૌશાળાના કેમ્પમાં આયોજન કરીએ. એ જ વસ્તુ ભારત માતા કી જય. બ્લડ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે થેલેસેમિયાગ્રસ્ત વિસ્તાર થેલેસેમિયાથી પીડાતા દર્દીઓને આપવામાં આવે છે અને આશરે 48 થી 50 બોટલો થઈ છે.